જ્યારે હું ભાભીના રૂમમાં પહોંચ્યો ત્યારે ભાભી નાહીને બહાર આવતા હતા. હું તે દ્રશ્ય જોઈને ત્યાંથી પાછા વળવા માટે યોગ્ય સમજ્યો, પણ ભાભીએ મને રોક્યો અને ત્યાં આવવાનું કારણ પૂછ્યું. તો હું બોલ્યો, ભાભી, કાલે પિક્ચર જોવા જવાનું હોવાથી હું તમને કહેવા આવ્યો હતો, પણ તમે એટલે હું પછી આવીશ, ઠીક છે? પછી હું ત્યાંથી પાછો વળી ગયો. રૂમ બહાર આવ્યો તો યાદ આવ્યું આપણે જમવાનું પણ બહાર રાખેલું છે. તે વાત કહેવા પાછો વળ્યો તો અંદર ભાભી તેના વીંટેલો રૂમાલ પલંગમાં નાખી દીધો હતો અને તેઓ ખાલી આવી રીતે કોઈને પહેલીવાર જોઈ હતી. હું પોતાને જેમ તેમ કાબૂ કરી ત્યાંથી નીકળવાનું યોગ્ય સમજી રૂમ બહાર જેવો પગ મૂક્યો તો ભાભીએ મને પાછો અંદર ખેંચી લીધો. અને પછી મિત્રો, અમારા ઘરમાં અમે 5 સભ્ય હતા. તેમાં મારા મોટા ભાઈ નિખિલના લગ્ન 4 મહિના પહેલાં થયા હતા. ભાઈ સુરતમાં એક નાની કંપનીમાં નોકરી કરતા હતા. મારા ભાભી નિખિલને બહુ પ્રેમ કરતા હતા. જ્યારે પણ ભાઈ નોકરીએથી 15 દિવસ કે 10 દિવસની રજા લઈને ઘરે આવતો એટલે એ રાત્રે ભાઈના રૂમમાંથી જુદા જુદા અવાજોના સૂર નીકળતા હતા. એટલે હું ત્યાંથી શરમાઈને નીકળી જતો. મારા ભાભી દેખાવમાં આકર્ષક લાગતા હતા. એક દિવસ નિખિલભાઈ નોકરી ઉપર હતા અને ત્યાંથી તેમની કંપનીમાંથી ફોન આવ્યો અને સમાચાર આવે છે કે કંપનીમાં આગ લાગવાથી નિખિલનું મૃત્યુ થઈ ગયું છે. આ વાત સાંભળીને હું ડરી ગયો. પપ્પાના હાથમાંથી ફોન પડી ગયો. ભાભી અને મા તો બેહોશ થઈ ગયા. તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા અને મા તો ભાનમાં આવી ગઈ, પણ ભાભીને 2 દિવસ પછી ભાન આવ્યું. અને તે વખતે અમે રત્ના ભાભીના આશ્વાસન રૂપી રુદનને રોકવાને ખૂબ પ્રયાસો કર્યા. હું અને મારા મમ્મી પપ્પા અમે દરેક વસ્તુને પૂરું કરવાની કોશિશ કરતા હતા. મારા ભાભી મારા ભાઈના મોત પછી એકદમ એકલા રહેવા માંગતા હતા. તેમની ખામોશી મને હલાવી નાખ્યો હતો. અને હું જ્યારે પણ કોલેજથી ઘરે આવું ત્યારે સીધો પહેલાં મારા ભાભી પાસે જમવાનું લઈને પહોંચી જતો, કેમ કે મારા ભાભી ભાઈના ગયા પછી ટાઈમસર ક્યારેય જમતા નહોતા. હું તેમને મારી પાસે બેસાડીને જમાડતો અને તે વખતે મારા ભાભીની આંખોમાં થોડી આશાનું કિરણ મહેસૂસ કરતો. એટલે મને પણ રાત્રે નિરાતે ઊંઘ આવતી. ધીરે ધીરે કરીને હું ભાભીના જીવનમાં ખુશીઓથી ભરી દેવા માંગતો હતો અને તે કામમાં હું સફળ પણ થઈ રહ્યો હતો. સવાર પડતા હું તેમની માટે ચા લઈને તેના રૂમમાં ગયો તો ભાભી બાથરૂમમાંથી નાહીને બહાર આવતા હતા. એટલે ખાલી રૂમાલ વીંટેલો હતો. તેમની સામે જોયું તો તે એક રંગીન ચાદર ઓઢેલી કન્યા જેવી લાગતા હતા. તેમની આકર્ષતાને હું જોવા માંગતો હતો કેમ કે તે મારા ભાભી હતા. હું બોલ્યો, ભાભી, તમે કપડાં ચેન્જ કરી લો, હું તમારી ચા અહીંયા મૂકું છું, પછી લઈ લેજો. અને હા, આપણે આજે બપોરે પિક્ચર જોવા જવાનું છે, એમ કહી હું ત્યાંથી નીકળી ગયો. અને અચાનક તેમને એક વાત કહેવાનું રહી ગયું તો પાછો વળી અંદર ગયો તો ભાભી તેમનો રૂમાલ રૂમમાં નીચે ઉતારી દીધો હતો. એટલે તેમના રૂપને જોયો મને મારી અંદરના વહાલને બહાર કાઢવા મજબૂર કરી રહી હતી. હું મારા અંદરના તંતુઓને દબાવીને ઊભો રહી ગયો અને તેમના રસીલા ગુલાબની પાંખડી જેવા લચીલા ગુચ્છા મારી નજરે ચડી ગયા હતા. તેમના નીચેના ભાગમાં જોઉં તો ગૌણ સફેદ માખણ જેવા દડા. આવી સ્થિતિને મારી નજરે જોઈને હું ત્યાંથી સાચવીને બહાર નીકળી ગયો. એ દિવસે અમે સાથે બેસીને મૂવી જોઈ અને જ્યારે બહાર નીકળ્યો તો વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો. અડધો કલાક વીતી ગયો. ભાભી બોલ્યા, હવે ક્યાં સુધી વરસાદ રોકાવાની રાહ જોતા રહીશું? ચાલ નીકળી જઈએ. મેં કહ્યું, વરસાદમાં બીમાર થઈ જઈશું, થોડી વાર ઊભા રહો. મારા ભાભીની જીદ અને તેમના મનના ડરના લીધે અમે ત્યાંથી પલવતા પલવતા નીકળ્યા તો સાવ ભીના થઈને લથપથ હતા. તે મને અડીને બેઠા હતા એટલે મને મારા તરંગો મને તે વાત અનુભવ કરાવતા હતા. અમે જ્યારે ઘરે ગયા ત્યારે સોસાયટીમાં ઘણું પાણી હતું. જેમ તેમ કરી ઘરે પહોંચ્યા. મમ્મી હેરાન થઈ રહી હતી. અમને જોઈને તે બોલી, કેટલી વાર લગાડી? મેં કહ્યું, ભાભી, તમે ઉપર જાઓ, હું મમ્મીને સમજાવું છું. વરસાદ વધુ હોવાથી લાઇટ બંધ હતી
મારા ભાભી રૂમમાં એકલા, હું મારા રૂમમાં મોબાઈલની લાઇટ કરીને કપડાં બદલીને બેઠો હતો. તેવામાં મારા દરવાજે ભાભી આવીને ઊભા રહે છે. હું તેમને અંદર લાવ્યો અને કહ્યું, શું થયું ભાભી? તેણે કહ્યું, મને અંધારામાં ડર લાગે છે, તો હું તારે જોડે રહેવા માંગુ છું. મેં કહ્યું, સારું, હું સોફા ઉપર સૂવું છું અને તમે પલંગ ઉપર સૂઈ જાઓ. ભાભી બોલ્યા, ના, આજે તારે મારી સાથે ઊંઘવું પડશે. મેં કહ્યું, કેમ, શું થયું ભાભી? તે બોલ્યા, મને અંધારામાં બહુ ડર લાગે છે. અમે એ રાત્રે સાથે ઊંઘ્યા. ભાભી બોલ્યા, તે મારી ઘણી મદદ કરી છે, તારો આભાર. તારા ભાઈના અવસાન પછી મને પોતાના મા બાપ કરતાં પણ ત્યાં વધારે સ્નેહ આપ્યો છે. અને એ બધું મને યાદ છે કે જ્યારે તું કોલેજથી આવતો એટલે પહેલાં મને જમાડતો. મારી સેવામાં કોઈ કસર રાખી નથી. આ સાંભળી મારી આંખોમાં આંસુ આવી ગયા. હવે આજથી હું તારી સેવા કરીશ. અને મને ભાભી ના કહેતો, ખાલી રચના કહીને બોલાવજે. તું ખોટું ન વિચારે તો હું એક વાત કહું. મેં કહ્યું, હા ભાભી. મારી સામે નજર કરી અને બોલ્યા, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. થોડી વાર તો તેમના આ પ્રશ્નથી હું જવાબ આપવા માટે અસમર્થ હતો, પણ સમયે મને બાંધી દીધો. એટલે એ વખતે તો કંઈ સૂઝતું નહોતું, પણ તેમની લાગણીઓના સ્પર્શથી હું ભીનો થઈ ગયો હતો. તેમનું ઝળહળતું બદન મને તેમના તરફ ખેંચી રહ્યું હતું. તેમના 2 આભૂષણો તે મને હવેથી અડાડી રહ્યા હતા. તેમના પંખીડા બહાર નીકળીને મને વાદળોમાં રમવા માટે બોલાવી રહ્યા હતા. તેમના માખણ જેવું નરમ રૂપ મારી અધીરતાને છીનવી રહ્યું હતું. તે મને હવેથી તેમની તરફ ખેંચીને સ્વર્ગ સાથેનું મિલન કરવા માટે ઉત્સુક હતા. મેં પણ તેમની વાતને માન આપી તેમને બાહોમાં સમાઈ ગયો અને તેમના મખમલ જેવા લાગતા જોબનમાં હું એક રસ થઈને તેમની ઉપર જઈ તેમને પીવા લાગ્યો. અને તે પણ મને સપોર્ટ કરતા હતા. અને મારા દિલના ધબકારાઓને શાંત કરવા માટે તેણે તે સમયે સ્વર્ગની અનુભૂતિ કરાવી. સતત 9 કલાક લાઇટ વગર વરસાદના વાતાવરણમાં અમે એકરસ થઈને રમી રહ્યા. સવાર થતાં તે તરત જ રૂમ છોડીને ભાભી તેના પોતાના રૂમમાં જતા રહ્યા. અને મેં મારી આ બધી ઘટના વિશે ઘરમાં મમ્મી પપ્પાને વાત કરી. અને અમે હિન્દુ રિવાજ પ્રમાણે 1 મહિના પછી અમારા લગ્ન કરી દેવામાં આવ્યા. હું હવે રચના સાથે ખુશ હતો અને રચના મારી સાથે, અને ખુશીથી નવું જીવન જીવવાની શરૂઆત કરી. મિત્રો, વાર્તા ગમી હોય તો ચેનલને લાઇક કરી સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. આવજો મિત્રો.